એની યારે જોડાણ કરશે. વધારે બોલાઈ ગયું થોડું. એ હવે યાદ રાખજો, એક સેકન્ડ યાદ રાખજો. તમે ગમે એ કરો બેટા, એક મિનિટ ધીમે. તમે ગમે એ કરો, તમારા આત્મકલ્યાણને ચૂકતા નહીં. આ દુનિયામાં જે કાંઈ બને છે ને એ એની પરમાત્માની વ્યવસ્થા છે, એની રચના છે. એ રચના તો હાઈલા જ કરશે. તમે ગમે એવી મહેનત કરશો. મારો કાનૂન, આ મારો કનૈયો છે, મારો મિત્ર છે, હૃદયનો મિત્ર છે, બાળપણનો મિત્ર છે. આ દુનિયામાં કોઈ દિવસ કોઈ વસ્તુ બંધ નહીં થાય. એ ન કરવું. જગત જેમ હાલે એમ, સંસાર જેમ હાલે એમ, તમારો અંદરનો પરમ તત્વનો પ્રેમ છે ને, કોઈ દી ભૂલતા નહીં, નહીં તો ચૂકી જાઓ. જબ કર જોડી વિનવે અનુભવી ચક્ષુ કોઈ દાસી જબ કર જોડી વિનવે આ અનુભવી ચક્ષુ કોઈ કોઈ સદગુરુ અવિનાશી પ્રકાશ દેખાય ગુરુજી મારા સદગુરુ અવિનાશી પ્રકાશ દેખાય ગુરુજી મારા
એની સવારીનો ગુરુજી મારા આવે છે. જેની સવારીમાં સુર રે કમળાયો ગુરુજી મારા આવે છે. ગુરુજી ગુરુજી મારા આવે છે. અને આવા સદગુરુ જ્યારે મને તમને મળે તેની એની આગળ માગવું હોય તો બીજું કઈ ન માગતા, એક જ વસ્તુ માગજો. શું માગવાનું? હે નાખો સુધારો રે ગુરુજી મારો. માગવું હોય તો આ માગજો. કરુણા મૂર્તિ છે, તરત ઝાટકો આપી દે વીજળીના ઝટકારે મૌજી ગોળવે છે. પણ એમાં મજા નથી. મારું તમારું સાફ સુખ કરવા માટે, ચિત્તની વૃત્તિ નિર્મળ કરવા માટે, નિર્મળ મન જન સોમોઈ પાવા મોઈ કપટ જીલ જીલ ભાવા એ કરવા માટે મારે તમારે વારંવાર અરજી સાંભળો. માયા
એ જ્યોતિમાં મારો આવેલો મન ખો સુધારો આવેલો મન કો સુધારો આવેલો મન ખો સુધારો ગુરુજી મારો આવેલો મન કો સુધારો ગુરુજી મારો આવેલો મન ખો સુધારો ગુરુજી મારો આવેલો મન કો સુધારો મારો આવેલો મન ખો સુધારો ગુરુજી મારો આવેલો મન કો સુધારો ગિરનાર સમીપે હજી એવું લાગ્યા કરે છે જુનાગઢના તળીટે જે નરસિંહ મહેતાની જેને કહેવાય ને ભજન ભૂમિ કહેવાય તળેટી સમીપે એવું લાગ્યા કરે છે કે હજી ક્યાં ઘડતાલ વાગ્યા હે આ ઘડતાલ જો રાત્રે સંભળાય અટાણે સંભળાય ને એમ રાતે સંભળાય તો સંભળવાનું કે ઝીણો ઝીણો નાદ હરું થઈ ગયો છે આ બધું રાતે જ સંભળાયો અને આખો દી ભજન કરવું બધાયમાં રામના દર્શન કરવા સદગુરુના ભગવાન આવા જ્યારે નાદ સંભળાય જે બાપુએ આપણે સમજાવ્યું એ બધા ભજન રાત્રે જ્યારે આપણે 2-3 વાગે જો જાગી જાય અને મારા તમારા નસીબમાં હોય તો આવા ઝીણા ઝીણા નાદ સંભળાયો એ આપણા માટે કૃપા કરતા હોય કે આમાંથી કોને સંભળાય કારણ કે જ્યોતિમાએ 52 દીવા પ્રગટાવ્યા એમાં એક દીવો આ કંચન એક દીવો કંચનમાં મને ખબર છે આવા દીવા જ્યારે પ્રગટતા હોય ત્યારે કહેવાનું મન થાય આ દીવો જોઈ લેજો ભાઈ અને હવે અંદર ખોલી લેજો અંધારે ન લેજો આવો દીવો જોઈ લેજો ભાઈ એ આવો દીવો જોઈ લેજો અરે વારંવાર ગુરુજી અરજી સાંભળો ગુરુજી અરજી સાંભળો વારંવાર ગુરુજી અરજી સાંભળો ગુરુજી અરજી સાંભળો સાંભળો વેદ પુરાણો વેદ પુરાણ માયામાંથી જીવને ઉગારા માયામાંથી જીવને ઉગારા પતી જાય હવે પતી જાય જન્મ જાણો રે ગુરુજી મારો આવેલો 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 મન ખો સુધારો ગુરુજી મારો આવેલો મન કો સુધારો એ તમે બોલો ગુરુજી મારો આવેલો મન ખો સુધારો ગુરુજી મારો આવેલો મન ખો સુધારો મારો આવેલો મન કો સુધારો ગુરુજી મારો આવેલો મન ખો સુધારો ગુરુજી મારો આવેલો મન બોલો બોલો ગુરુજી મારો આવેલો મન ખો સુધારો ગુરુ આવેલો મન કો સુધારો ગુરુજી મારો આવેલો મન ખો સુધારો ગુરુજી મારો આવેલો મન કો સુધારો હવે તમે બોલજો સ્ટેજમાંથી ન બોલતા ગુરુજી મારો આવેલો મન ખો સુધારો હા ગુરુજી મારો આવેલો મન ખો સુધારો એ જ્યોતિમાં મારો આવેલો મન ખો સુધારો જ્યોતિમાં મારો આવેલો મન ખો સુધારો કંચનમાં મેં દર્શન કરેલા છો આપણે
મિત્રના આધારે આ બધું સંતો મિત્ર એવા કરે ને કે તમને સંતોના ને સદગુરુના ને સત્સંગ આવું બધું મળે જ રાખે. તો મને પણ દર્શન થયા છે જ્યોતિમાના. એટલા માટે ગુરુજી મારો આવેલો મન કો સુધારો, ગુરુજી મારો આવેલો મન કો સુધારો, ગુરુજી મારો આવેલો મન કો સુધારો, ગુરુજી મારો આવેલો મન કો સુધારો. ઓ લખ 84 બહુ દિન ભટક્યા, લખ 84 બહુ દિન ભટક્યા, ઘડી ઘડી સાસુ અવતારો, ઘડી ઘડી સાસુ અવતારો. અરે રામ ભજવાનો ગુરુ માર્ગ બતાવો, પટી જાય ઘોર અંધારો. ગુરુજી મારો આવેલો મન કો સુધારો, ગુરુજી મારો આવેલો મન કો સુધારો, ગુરુજી મારો આવેલો મન કો સુધારો. ગુરુજી મારો આવેલો મન કો સુધારો. તમે ગુરુજી મારા આપણે બોયલા વેલા આવડી ગયા. હાજા હાજા ભાઈ હાજા, કંચનમાનો પરિવાર હાજો, સદગુરુને સમર્પિત હો બાબા. એ કંચનમા તમારી હવા તો જુઓ. માણસ પરિવારમાં એક બાજુ હોય, કંચનમા ને ભગત બાબા આ બેની હવા કેવી કે પરિવારમાં આપણે બધું આવડી ગયું. ઓહો હો તમે ગુરુજી મારા, અરે તમે ગુરુજી મારા, તમે ગુરુજી મારા, તમે ગુરુજી મારા, તમે ગુરુજી મારા. સિર પર પંજો તમારો, સિર પર પંજો તમારો. અરે ના ભૂલું ગુણ. વાહ વાહ. એ કંચનમાં ખરેખર તમારી હવા જાય છો. આ બધી આવડે નહીં, અત્યારે ફિલ્મના ગીત ગાતા હોય, અનુપમા જોતા હોય, સિરિયલો જોવે એ જ યાદ હોય. પણ જો તમારા પરિવારને એક એક કડી યાદ છે, હુકમ સગડે કરો તો એવા નહીં કરજો જે ભજનમાં હોય ભરપૂર બાપ. હે અને તમને આવા ગુરુ મળ્યા છે એની પાછળ જુઓ કેવી લાઈન લાગી. હે એટલા માટે ના ભૂલું ગુણ તમારા ગુરુજી, હિરટ કરું રે હજારો રે ગુરુજી મારો, ગુરુજી મારો, ગુરુજી મારો, ગુરુજી મારો, ગુરુજી મારો. હરી ગુરુ બિન જ્ઞાન નહીં. ગુરુ વિન જ્ઞાન જ્ઞાન, ગુરુ વિન જ્ઞાન જ્ઞાન. ખરેખર આ સદગુરુ ભક્તો તમે ભાગશાળી છો. બાકી કોઈને કઈ ખબર પડતી જ નથી. બધા આવી આંગળીને વયા જાય. પણ આ લોકોને જે બધા સાંભળવા વાળા પણ ખૂબ આહા વાહ ભગત બાપા, એ ભગત બાપા બધાય પરિવારને બરોબર તમે સેવો છે બાપા. એ સત્સંગ તમારી હવા જુઓ આપણો ગુરુ બિન જ્ઞાન ધ્યાન, ગુરુ બિન જ્ઞાન ધ્યાન. દાસ કેવલને, દાસ કેવલને, દાસ કેવલને, દાસ કંચન માને, દાસ ભગત બાપાને, દાસ અશ્વિન ભાઈને,
એ સામે જ છે હો. અશ્વિનભાઈના દર્શન તો સામે ચાલુ જ છે. એ દાસ કેવાલને ગુરુ બિન સહાય કોણ કર્યા જીવની સદા ચરણમાં રાખો ગુરુજી મારો ગુરુજી મારો. આહા આ ખરેખર આજે આજુબાજુનો એરિયો છે ને એ ભાગશાળી હો બાપા. આ ભાવ જગત બંધાય. જો હૃદયમાં જેને જેને આ એરિયામાં ભાવ ખેંચતા આવડે ખેંચી લેજો બાપ. કરોડો રૂપિયા જતા નહીં મળે એવો ભાવ છે આ. કોણ કરે ગુરુ બિન જ્ઞાન દે ગુરુ બિન જ્ઞાન જાન દાસ કેવલને દાસ કેવલને ગુરુ બિન સહાય કોણ કરે ગુરુ બિન સહાય કરે કોણ કરે. આલો મન કો સુધારો રે ગુરુજી મારો ગુરુજી મારો ગુરુજી મારો ગુરુજી મારો. ખરેખર કંચનમાનો પરિવાર એને આ જ્યોતિમાં જેવા ગુરુ મળ્યા, મયુર બાપુ જેવા સંત, અરુણ બાપુ જેવા સંત, અશ્વિનભાઈ જેવો દીકરો અશ્વિનભાઈ એનો દીકરો જો. એટલે આખો પરિવાર ધાક પરિવાર જાણે ભજન ભક્તિ સદગુરુમાં રંગાઈ ગયા હોય એવું લાગે. એટલે મને યાદ આવે એ રંગાઈ જાને રંગાઈ જાને રંગમાં એ ધુરંગાઈ જાને રંગમાં. રંગાઈ જાને રંગમાં એ સીતારામ રંગાઈ જાને રંગમાં રંગાઈ જાને રંગમાં બાકી ઘરે ઘરે તો હોળી છે અને આયા જો આ તમને જોવા મળે અમને ખરેખર ખૂબ વંદન. આ બધા જ્યોતિમાનો પ્રતાપ હો. ઈ યાદ રાખજો. જે હમણાં બાપુએ કીધું ને આત્માને યાદ રાખજો. જ્યોતિ એટલે આત્મા, સાક્ષાત સદગુરુ આત્માનું સ્વરૂપ છે. એવા જ્યોતિમાને આપણે એકવાર જોરદાર જય જયકાર કરીએ. બોલો સદગુરુ જ્યોતિમા કી જય. એ ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો એ ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો જ્યોતિમા તમારી જય જય હો. તમારી જય જય હો
જ્યોતિમાં જ્યોતિમાં અને કંચનબાનો આજે હેપી બર્થડે છે અને અશ્વિનભાઈએ મને કીધું કે જ્યોતિમાએ 52 દીવા પ્રગટાવ્યા તો 52 દીવા 12 તારીખ 12મો મહિનો અને બોલે ઈ 12 વાહ ભાઈ બોલે ઈ 12 અને કંચનભાઈ 12 ભાઈ અને આ સાઉન્ડ વાળાના પર આપડા નકલક ઘણી ઈ પણ 12 બીજના ઘણીને સમારું નકલક ને જા ધારી રે ઓ જી ઓ જી 12 બીજના વાગે ભણાકા વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી રે ઓ 12 બીજના ઘણીને સમારું 12 બીજના વાગે ભજનના ભારી રે ઓ 12 બીજ એ રામ પીર તમારી જય જય હો પીર તમારી જય જય હો રામ પીર તમારી જય જય હો પીર તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો નકલંગ ને જાધારી એ રામ પીર તમારી જય જય હો પીર તમારી જય જય હો અને રામા પીરનું નામ યાદ આવ્યું ત્યારે એક વાત યાદ આવી સાંભળજો ફરતા ચાલુ રાખો ફરતા ચાલુ જ રાખો તાલ મળે મજા આવે બાપુ અમુક વર્ષ પહેલા 500ની નોટ અને 1000ની નોટ બંધ થઈ ગઈ એમાં જમો ચાલુ રાખો એમાં એ બરોબર 12 વાગે જાહેરાત કરવાની હતી કે 500 ને 1000ની નોટ બંધ થશે ત્યારે બધાએ જે રૂપિયા ભેગા કર્યા હતા કાળા નાણાં ખોટા નાણાં બજેટમાં એ બધાએ તૈયારી કરી બધાએ સુટકેસમાં પૈસા ભરી લીધા એટલે કોઈ આમ 4 વ્હીલમાં ભાગ્યા કોઈ ટ્રેનમાં ભાગ્યા કોઈ પ્લેનમાં ભાગ્યા કોઈ હાલીને પણ કારણ કે પૈસા સગે વગે કરવા હતા પણ આ રામાપીરના હેલામાં મને જ્યારે એ કડી સાંભળીને ત્યારે એ કડી યાદ આવી સાંભળજો કઈ અરે ભાગ ભાગ ચોડતા કે ગલે જાય આ ગરીબોનો માલ તું કેટલા દાડા ખાય છે મારો હેલો હા ભરો હેલો મારો હાબડો હેલો મારો હાબડો હેલો મારો હાબડો હેલો મારો હાબડો એ હુકમ કરો પપીર જાગરાયું થાય મારો હેલો અને બાપુ આ બધા ફોન આવે ને હેલો એ બધા ફોનમાં હેલો બોલે ને તો એને એમ થાય અંગ્રેજી મને આવડી ગયું હાલતો થા આ રામા પીરનો શબ્દ છે હે આ બધું એમાંથી જ આવે છે
પણ આ ફોન વાળાને ને બધા ટેકનોલોજી વાળાને બધાને એમ કે અમે શીખીએ તો બધું આવે જ આ સદગુરુમાંથી આવે છે, આ સંતવાણીમાંથી આવે છે. એટલે હેલો મારો હા ભળો અને સાંભળો બાપુ અને ભક્ત સદગુરુ શિષ્ય ફોન કરે છે. હેલો હેલો કોણ છે? કોણ બોલો તમે? હા હરજી ભાટી બોલું છું. ઓહો હરજી ભાટી બોલો છો? ઓ મારે તો રામદેવ પીર બાપુનું કામ છે, રામદેવ પીર મહારાજનું. ત્યારે હરજી ભાટી એમ કે રામદેવ પીર મહારાજ બહાર ગયા છે. ત્યારે ઓલો ફોન કરવાવાળો મારા જેવો આમ જેને રાજીના રેડ થઈ ગયો કે આજે ફોન કર્યો તો હરજી ભાટીએ ઉપાડ્યો. હવે બીજી વાર પાછું થોડુંક ભજન વધારીશ, સદગુરુનો વિશ્વાસ વધારીશ તો રામદેવ પીર ખુદ ફોન ઉપાડશે. એવા ભાવથી બધા બોલો હેલો મારો હાંભળો, હેલો મારો હાંભળો. એ હું મારો તો પીર ચાંદડાયું થાય મારો હેલો હાંભળો. ઓ પીરે મારો હેલો હાંભળો. એ ગુરુદેવ તમારી જય જય હો, 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 ગુરુદેવ 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 આવી રીતે સુરતાના નાદ સંભળાઈ જાય અને આ દ્રશ્ય આ ભાવ આ જગત આપણે પંચકમાના પ્રતાપથી જોવા મળે તો વળી એકવાર જોરદાર જય જયકાર કરીએ. બોલો સદગુરુ જ્યોતિ માત કી. એ ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, તો ખતમ થવાયું કરજો ગુરુજીના ચરણમાં. એ ભજન સવાયું કરજો ગુરુજીના ચરણોમાં. એ ગુરુજીના ચરણોમાં ચિત્ત ધરજો. આ બાપુ મારે દીધો ભાવ જે આવડે પણ તમારું છે આ બધું સાંભળેલું તો જગ જીવનના નામનું એ જગજીવનના નામનું જહાજ લઈને તેને પાર તે પાર ઉતરજો. ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ ગુરુદેવ હે ગુરુદેવ 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 હે યવન શીલાને બીજે હવે જવાય ના, હવે રોઈ બની ગયા હે જ્યોતિમાં. સત્સંગમાં તમને કહે છે સાંભળો સાંભળો, હવે રોઈ બની ગયા આપના બીજે હૃદય ધરાઈ ગયા એવા રસીલાને, એવા રસીલા ઓહો એવા રસીલાને બીજે હવે જવાઈ ગયા એ રોડી બની આપના બીજે હવે જવાઈ ના. જો જો અમારી પ્રીતની, જો જો અમારી પ્રીતની અંત સુધી નિભાવજો.
છોડીને દ્વાર તમારું છોડી ભલે ગાતા ના આવડે પણ એને ખબર છે આ દ્વાર તમારું છોડીને બીજે આ દીવાના દિલડા જાય ક્યાં એવા રસીલાને ત્યાંથી તમારા પ્રેમના આવી ઉભા છે બાર પ્રેમ સુરાવીન હે સનમ ત્યાંથી હૃદય ધરાય ક્યાં એવા રસીલાને તારો હૃદયનો વાસ છે એનો સર્વે સરે પ્રકાશ છે ગેલી અવાજ થાય કે આહા એ ગેલી અવાજ થાય કે દ્વારે દ્વારે અથડાય ક્યાં એવા રસીલાને જોયું જગ ફરી ફરી પાસે મળ્યા છો શ્રી હરી આ નાની ગુરુ મળ્યા વિના નાની ગુરુ મળ્યા વિના નાની ગુરુ મળ્યા વિના નાની ગુરુ મળ્યા વિના આ જ્ઞાની ગુરુ મળ્યા વિના જ્ઞાની ગુરુજી મળ્યા વિના હવે જ્ઞાની ગુરુ મળ્યા વિના સત્તાર યોગ થાય ક્યાં એવા રસીલાને બીજે હવે જમાય ક્યાં ધૂળી બની આપના ધૂળી બની આપના ધૂળી બની આપના અને આવા સદગુરુ મને તમને મળ્યા હોય આવા સંતો મળ્યા હોય તમારા જેવા ભક્તો અહીં આવી અને અમારી આંખો ભીની કરે બીજે ક્યાં થાય બાપુ આવા ખરેખર આજે હું ને તમે જો અહીંયા ન હોત તો કેવા વિચારો આવત વોટ્સએપ કરતા હોત ક્યાં હોત પણ આવા સંતોના સંગમાં મારા ને તમારા દીવા પ્રગટી જાય મારા ને તમારા અજવાળા જીવનમાં અજવાળા થાય એવા બાપુને આપણે વિનંતી કરીએ જાજી વાર તો નહીં તો 2-5 મિનિટ બોલે ને તો વળી આપણે એમ થાય 2-5 કલાક ધૂન ભજન કરી નાખીએ તો આપણે બાપુની વિનંતી કરીએ કે ગુરુ ને સદગુરુ ને આવા બધા ભલે 2 શબ્દો છે પણ અમને સમજાવો સુખ ને દુઃખ આ બધા જે અલગ અલગ શબ્દો સમજાવે છે સંગમાં તો એમના જ સત્સંગમાં બધું આવે છે ગુરુ શું છે સદગુરુ શું છે શિષ્ય શું છે એમનો ભાવ શું છે અંતરનો ભાવ શું છે તો આવા બધા શબ્દો અલગ અલગ ઘણા બાપુના સત્સંગમાં આપણે યુટ્યુબમાં સાંભળીએ છીએ તો આપણે વિનંતી કે 2 શબ્દો એવા સત્સંગના કહીએ એવી નમ્ર વિનંતી બોલીએ સદગુરુ મહારાજ